ધર્મયાત્રાના ચાહકોને સલાહકાર તંત્રી જયેશ શુક્લ અને ચીફ કેમેરામેન જીતેન્દ્રભાઈ પિત્રોડાના રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનની અને રાસેશ્વરી રાધા રાણીની કૃપાથી આજે એક અનમોલ અવસર પ્રાપ્ત થયો છે ભાગવતાચાર્ય દિનેશભાઈ પંડ્યાની મુલાકાતનો. દિનેશભાઈ, ધર્મયાત્રા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દિનેશભાઈ, આમ તો આપનો પરિચય ઘણા વર્ષોથી છે, પણ આજે યોગ આવ્યો છે આપને નિકટતાથી મળવાનો. તો દિનેશભાઈ, અમારા જે ધર્મયાત્રા યુટ્યુબ ચેનલના ચાહકો આપણો ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે ને તમે જણાવી શકશો આપની આ કથાકાર તરીકે, ભાગવતાચાર્ય તરીકેની મંગળ યાત્રાનો પ્રારંભ ક્યારે થયો અને કેવી રીતે થયો? મારો પાઠશાળાનો 6 વર્ષનો અભ્યાસ, એમાં 3 વર્ષ અમરેલી જિલ્લાનું રાજુલા ગામ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીની પાઠશાળા તત્વજ્યોતિ, એ તત્વજ્યોતિમાં 3 વર્ષ મેં અભ્યાસ કર્યો. ત્યાર પછી આગળનો જ્યોતિષ, કર્મકાંડ અને ભાગવત માટે અમારી એક બીજી પાઠશાળા જુનાગઢ જિલ્લાની બિલખા ગામમાં આનંદ આશ્રમ, જ્યાં નથુરામ શર્માજીએ સ્થાપિત કરેલી પાઠશાળા, ત્યાં 3 વર્ષ અભ્યાસ કર્યો. આમ 6 વર્ષ મેં સંસ્કૃત પાઠશાળા અભ્યાસ કરી અને 1983માં મારો અભ્યાસ પૂરો થયો અને મેં પહેલી જ કથા 1984 અમરેલી જિલ્લાનું લાઠી તાલુકાનું એક ગામ કરકોલિયા, ત્યાં પટેલ પરિવાર, સરનેમ જેને કાકડિયા, પોપટભાઈ કાકડિયાના પરિવારમાં મેં સૌથી પહેલી ભાગવત સપ્તાહ 1984માં કરી. જયેશભાઈ. દિનેશભાઈ, સનાતન ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આપની કારકિર્દીમાં મમતામયી માતા લીલાવતી બાએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. તો આ એક માનો જય જયકાર કરવાનો, માતૃ વંદના કરવાનો સુંદર અવસર પ્રાપ્ત થયો છે. તો આ અંગે તમે થોડી અમારા ધર્મયાત્રા યુટ્યુબ ચેનલના ચાહકોને જાણકારી આપો. મા વિશે બોલવા બેસીશું તો કલાકો ને કદાચ દિવસોના દિવસો ઓછા પડે, અને એનું એક મહત્વનું કારણ છે, ખાલી મા વિશે મેં વાંચ્યું નથી, માની અનુભૂતિ કરી છે. 10 વર્ષની ઉંમરે જ્યારે મારા પિતાજી અવસાન પામ્યા, અને એ સમયે 10 વર્ષથી ઉંમરથી લઈ અને માએ જે અમને સંભાળ્યા, ખૂબ તોફાની હતો. મને કહેવામાં જરાય સંકોચ નથી, ખૂબ તોફાની બાળક હતો. પણ એ માએ કડકાઈ પણ એટલી વાપરી, શિસ્તતાના પાઠ ભણાવ્યા અને પ્રેમ પણ એટલો કર્યો. એની કૃપાથી હું એક નહીં, અમે સગા 5 ભાઈઓ, 5 ભાઈઓ અમે ભાગવત કથાકાર બન્યા. એણે બધા જ ભાઈઓને પાઠશાળાઓ ભણાવ્યા. આ કેવલ અને કેવલ મારી અભણ માની કૃપા. અને આજ હું એ વાતને સહૃદય સ્વીકારું છું કે આજે ભલે દુનિયા અમારી વાહ કરતી હોય, અડધી દુનિયા ફરી લીધી હોય, પણ એ કેવલ અને કેવલ માના આશીર્વાદથી શક્ય બન્યું છે. અને વારંવાર ભાગવત કથાના માધ્યમથી પણ અમે લોકોને કહેતા હોઈએ છીએ, કવિ કાગની ભાષામાં, કે મોઢે કહું માં ત્યાં તો મને સાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. આજે દિનેશભાઈ શાસ્ત્રીજી કહેનારા તો ઘણા લોકો છે, પણ મારો દીનો એ કહેનારી મારી માં હતી, જેનો આજ પણ પ્રત્યેક ક્ષણ અહેસાસ અને ઉણપ દેખાય છે. જયેશભાઈ, અને એ દુનિયાની કોઈ વ્યક્તિ પૂરી શકે એમ નથી. માં આખિર માં છે. દિનેશભાઈ, લીલાવતી માએ આપેલા સંસ્કારને કારણે જ આજે આપ સફળતાના શિખર પર છો. આપનું સમાજ પ્રત્યેનું અનમોલ યોગદાન
એટલે આપ જે માનો છો દ્રઢતાપૂર્વક બ્રાહ્મણ સેવા એ જ પ્રભુ સેવા. આપ સૌરાષ્ટ્રમાંથી બ્રાહ્મણના દીકરાને મુંબઈમાં લાવો, આપના નિવાસ સ્થાને એને રાખો, ભણાવો ગણાવો, કથાકાર બનાવો, એને કર્મકાંડનું જ્ઞાન આપો, આધ્યાત્મનું જ્ઞાન આપો અને એને આંગળી પકડીને તમે જીવનમાં સેટ કરો. આ એક અનમોલ યોગદાન છે. આ અંગે પણ થોડીક જાણકારી આપવા વિનંતી, કારણ કે આ બહુ એક માન્યામાં ના આવે એવી હકીકત છે. જયેશભાઈ, આ બાબતમાં મને કહેવું બહુ ગમતું નથી, પણ જ્યારે તમે સમાજ હિત માટે જ પૂછ્યું છે, લોકોને પ્રોત્સાહન આપવા માટે જ પૂછ્યું છે, ખાલી ઈશારો કરો તો હવે જે મારું પુસ્તક આવી રહ્યું છે 60-65 વર્ષનું, એમાં આમાં ઘણી બધી ડિટેલ છે, પણ અત્યારે ઇન શોર્ટ કહું કે આ પ્રેરણા મને મારા પોતાના જીવનમાંથી મળી છે. 1986માં હું પોતે જ્યારે મુંબઈ આવ્યો, મને મુંબઈમાં રહેવાની એટલી બધી તકલીફ પડી છે. ને તો દિનેશભાઈ શાસ્ત્રીજી જે આજે હું છું ત્યારે પણ હું દિનેશભાઈ શાસ્ત્રીજી જ હતો, ભાગવત કથાકાર જ હતો. પણ મુંબઈમાં રોટલો મળે છે પણ ઓટલો નથી મળતો, એ ન્યાયે મને એટલી બધી તકલીફ પડી, પણ આખિર ઈશ્વરીય સહાય કહી શકાય એવો એક વ્યક્તિ મલાડ કુરાર વિલેજમાં મનસુખભાઈ પટેલ કરીને એક માણસ મને મળ્યો, અમારા ગામનો, અમારા વિસ્તારનો, મોટા દેવળિયા ગામના. એને ખબર પડી કે દિનેશભાઈને 2 મહિના માટે રહેવાની વ્યવસ્થા જોઈએ છે. એ માણસે પોતાની રૂમ એક્સ્ટ્રા હતી, વેચવા માટેની હતી. એને કીધું, દિનેશભાઈ હું આ 2 મહિના સુધી નહીં વેચું, તમે લો આ રૂમમાં. હું એ રૂમમાં રહ્યો. 2 જ મહિનામાં અમારી જિંદગી સેટલ કરી. અહીંના લોકલ બધા બ્રાહ્મણો, શાસ્ત્રીઓ, આચાર્યોને મળ્યો. હું ગમે એટલો મોટો વક્તા હોઉં, પણ મને સ્ટેજ તો જોઈએ ને. બરાબર. મુંબઈ ગામમાં પછી બીજા શાસ્ત્રીઓના હાથ નીચે 3 વર્ષ કામ કર્યું, વળી બીજા એક શાસ્ત્રી સાથે 3 વર્ષ કામ કર્યું. એમ કરતા કરતા મેં મારી જગ્યા મુંબઈમાં બનાવી. પણ એ જે શરૂઆતમાં 2 મહિના મને રહેવાની તકલીફ પડી, એમાંથી મેં મારા ભગવાનને કોલ આપેલો કે પ્રભુ, મારી જેવા કેટલા બ્રાહ્મણના દીકરાઓ ભણી ગણીને તૈયાર થઈ જાય, એને શહેરમાં આવવું હોય, પોતાની જિંદગી બનાવી હોય, પણ સપોર્ટ વગર માણસ ન કરી શકે કાંઈ. ત્યારે મેં ભગવાનને મનોમન કોલ આપેલો કે પ્રભુ, મુંબઈમાં મારું પોતાનું ઘર થશે અને મને અનુરૂપ પત્ની મળશે, તો મારી જેવા જે ભણીને તૈયાર થયેલા પણ જરૂરિયાતમંદ બ્રાહ્મણો, સૌરાષ્ટ્રમાંથી એક બ્રાહ્મણને હું લઈ આવીશ એટલું નહીં, અને મારે ઘરે રાખીશ. એક પણ પૈસો લીધા વિના, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના એને મારે ઘરે રાખીશ. કોઈને 6 મહિના, કોઈને 1 વર્ષ જેવી જરૂરિયાત, એને ધંધો શીખવાડીશ, મારી સાથે લઈ જઈશ, કામે લઈ જઈશ. અને આ બધું મેં કર્યું. મારા મોઢે કેવું મને ગમશે નહીં, અનેક વિદ્યાર્થીઓ જે આજે ટોપ લેવલ ઉપર અત્યારે મુંબઈમાં છે, અને એને તમે વ્યક્તિગત રીતે પૂછી શકો છો, એને પણ સ્વીકારવું પડશે કે તો એવા અનેક વિદ્યાર્થીઓને અહીં મુંબઈમાં લઈ આવ્યા. એની પ્રેરણા માત્ર મારી પોતાની વ્યક્તિગત જિંદગીની અનુભવ અને મને પડેલી તકલીફ, આમાંથી મને આ પ્રેરણા મળી. ત્યાર પછી અનેક બ્રાહ્મણોને મુંબઈમાં લઈ આવ્યા. મારા લગ્ન થયા, મારી પોતાની રૂમ, અને એ રૂમ કેવડી તમને સાંભળવું ગમશે. જોગેશ્વરીમાં 8x8 ની રૂમ, અને એ પણ ગટરના કિનારે. ટોયલેટ બાથરૂમ પણ ઘરમાં નહીં. મારો નાનો ભાઈ મારી સાથે, મારી બા ગામડેથી 6 મહિના મુંબઈ આવે, 6 મહિના ત્યાં ભાઈને ઘરે અમરેલીમાં રહે. એ સંજોગોમાં મેં એક બ્રાહ્મણ લાવવાનું શરૂ કર્યું 8x8 ની રૂમમાં. અને એમાં મારી પત્નીનો સંપૂર્ણ સહયોગ મને મળ્યો. ઘરમાં પાણી નહોતું, ચાલીમાં રહેતા હતા. 8x8 ની રૂમ, 10 રૂમ વચ્ચે એક નળ, એ નળથી પાણી ભરવાનું. અને એ સમયે મારા એક બાળકનો જન્મ, 2 વર્ષ પછી બીજા બાળકનો જન્મ, એ બધા જ અમે 8x8 ની રૂમમાં રહ્યા. 1989 થી લઈ અને 94 સુધી
5 વર્ષ લગ્ન પછી અમે એ રૂમમાં રહ્યા અને બધું જ મારી પત્નીએ સંભાળ્યું ભાવના. અને આજ સુધી અનેક બ્રાહ્મણોને એને ખૂબ ખવડાવ્યું, ખૂબ મહેમાનોને જમાડ્યા. કદાચ એનું જ પરિણામ હશે આજ બ્રાહ્મણોમાં ભગવાને મને ટોપ સ્થાન ઉપર રાખ્યો છે. દિનેશભાઈ, હમણાં જે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે વ્યાસપીઠ પરથી કથામાં, શ્રીમદ ભાગવત કથામાં, કે અત્યારની નવી પેઢીને વધારે ઇન્ટરેસ્ટ છે મનોરંજનમાં. તો આપ આટલા વર્ષોથી કથા કરો છો આખું, અને તમે એ લેવલ પર સ્તર પર પહોંચ્યા છો કે આજે નવા કથાકારોને તમે માર્ગદર્શન આપી શકો, સૂચના પણ આપી શકો. તો તમારું વ્યક્તિગત રીતે શું માનવું છે કે શ્રીમદ ભાગવત કથા મનોરંજન માટે છે કે એના એક સમાજમાં એક મુખ્ય સંદેશ આપવા માટે છે? જયેશભાઈ, ખૂબ સારો પ્રશ્ન કર્યો. આની વિશે ઘણું બધું કહી શકાય એમ છે. સૌથી પહેલા તો મારા દરેક બ્રાહ્મણ મિત્રો, કથાકાર મિત્રોને એક સંદેશ કહો તો સંદેશ, અને ભાઈ તરીકે એક મારો વિચાર કહો તો મારો વિચાર શેર કરીશ કે ભાગવતજી મનોરંજન તો નહીં જ બની જવું જોઈએ. એનો જે મૂળ ઉદ્દેશ છે એ જળવાઈ રહેવો જોઈએ. મારો વ્યક્તિગત અનુભવ કહું તો જયારે હું પહેલી વખત વ્યાસપીઠ ઉપર બેઠો, બીજા કોઈ શાસ્ત્રની વ્યાસપીઠ ઉપર બેઠો, નામ સાથે કહું, મારા સગા બનેવી દિનકરરાય શાસ્ત્રી, એમની કથા ચાલતી હતી. એની વ્યાસપીઠ ઉપર મને 1 કલાક બેસવા માટે મળ્યું, પણ એનો એક આદેશ હતો કે ભાગવતજીની વ્યાસપીઠ ઉપર ગુજરાતી પુસ્તક લઈને નહીં બેસવાનું, સંસ્કૃત ગ્રંથ લઈને જ બેસવાનું. તારે સાઈડમાં કઈ બીજું લખીને કઈ ચબરકે રાખ્યું હોય તો યાદી માટે રાખી શકે છે, પણ જે ગ્રંથ ઉપર આપણે વ્યાખ્યાન કરીએ છીએ એ સંસ્કૃત ગ્રંથ જ હોવો જોઈએ. આવું મારા બનેવીએ મને કીધેલું, અને મેં 3 દિવસ સુધી મહેનત કરેલી 1 કલાક બોલવા માટે. સંસ્કૃત પુસ્તક લઈને બેઠો. એની પાછળ રીઝન એ હતું, એ મારા બનેવીનું પણ એવું કેવું હતું દિનકરાય શાસ્ત્રીજીનું, અને આજ તો મને પણ પૂરેપૂરી અનુભૂતિ થઈ કે સંસ્કૃત ગ્રંથ લઈને જયારે વક્તા વ્યાસપીઠ પર બેસે છે ત્યારે ગ્રંથનું બળ એને મળે છે. એ 100% મારો અનુભવ છે. તો પહેલી વાત તો એ છે કે વક્તાએ ખૂબ અભ્યાસ કરવો જોઈએ. હું પાઠશાળા 6 વર્ષ જયેશભાઈ ભણ્યો છું, પણ બધી ભાગવતજીમાં મેં 12 વર્ષ સુધી સખત મહેનત કરી છે. 12 વર્ષ સંસ્કૃતના એક શ્લોકોને સંગીતમાં ગાવા બાબતમાં સંગીતનો રિયાઝ કર્યો, સતત લોકોને નવું આપવું. કદાચ તમને નવાઈ લાગશે, મને નજીકથી ઓળખતા બધા લોકોને ખબર છે. આજે પણ મારે ભાગવત, હવે તો બહુ ભાગવત કથાના મુહૂર્ત ઓછા લઉં છું, કારણ કે નથી, મને હું 8 દિવસ ટાઈમ કાઢવો મને તકલીફ પડે છે, અને ખૂબ કથાઓ કરી લીધી. હવે એને તૃપ્તિનો ઓડકાર પણ આવી ગયો છે. હવે બહુ જ લીબે આખા વર્ષમાં 1 કે 2 જ કથા કરું છું, પણ જ્યારે જ્યારે મારે કથા કરવાની હોય ત્યારે 1 મહિનો હું ભાગવતજીને આપું છું. મારા વ્યક્તિગત કામમાંથી રોજ 4 કલાક કાઢું છું. એમાં સંગીતનો રિયાઝ પણ કરું છું, નવા નવા ભજનો. શું કામ? કે સમાજને પણ નવું આપવું છે. નવા પુસ્તકો વાંચું છું. ભાગવતને જ્યાં કોઈ પણ વિષય પર સમાજને નવી વાત આપે, કેવલ સમાજને નહીં. હાલો નવી કથા કરીએ તો એ ઓડિયન્સ નવું છે, પણ મારા ભાગવતજી, મારા ભાગવત ભગવાન તો એના એ છે ને, તો એને ક્યાંક મારે નવું આપવું જોઈએ. જેને મને ભાગવત સુધી પહોંચાડ્યો છે, પીઠ ઉપર પહોંચાડ્યો છે. તો આવા ભાવ સાથે આ મારી વ્યક્તિગત શ્રદ્ધા છે કે કેવલ મનોરંજન નહીં, કેવલ ગરબા નહીં, ભાગવતના મૂળ ગ્રંથોને, અને આજે પણ હું, હા ઠીક છે 7 દિવસમાં બહુ વિસ્તારથી બધા શ્લોકો ન લઈ શકાય. ભાગવતજીના તો 18,000 શ્લોક છે. 18,000 શ્લોકો વ્યાખ્યાન સાથે ન લઈ શકાય, પણ મહત્વના કોઈ પણ પ્રસંગો હોય એ દરેક પ્રસંગના શ્લોકો બોલતા બોલતા શ્લોકોનું પણ ઉચ્ચારણ ભાગવતની વ્યાસપીઠે થવું જોઈએ. એના અર્થઘટન કોઈ કથા તમે ટૂંકાવી શકો, તમારી પાસે સમય નથી, 1 સત્રની કથા છે, પણ એ કેવલ મનોરંજન ન બનાવી જવું જોઈએ. સેકન્ડ થિંગ, ઘણીવાર યજમાનો પોતાના પિતૃના મોક્ષાર્થે કથા કરતા હોય છે, તો એ પણ ભાવ જળવાઈ રહેવો જોઈએ. એ કથા જે થાય છે, સાથે બેઠેલા શાસ્ત્રીજીઓને
એવા જ શાસ્ત્રીઓને પાઠમાં બેસાડવાના કે આખા 18,000 શ્લોકોનું પારાયણ કરે. આ મહત્વનું પાસું હોય છે. વક્તા તરીકે વક્તાને કથા શોર્ટ કરવાની વ્યાજ્ય તરફથી છૂટ છે. કોઈ કથા તમે પ્રસંગ ટૂંકાવી શકો, કોઈ પ્રસંગને વિસ્તાર કરી શકો, પણ તમે 1 લિમિટથી વધારે ઇન શોર્ટ કહું તો ભાગવતજી અને ડાયરો બે એક ન થઈ જવા જોઈએ. ડાયરો છે અને ભાગવતજી છે. ભાગવતજીની મર્યાદા જાળવવી જોઈએ. વચ્ચે તમે એકાદ વાર લોકોને નચાવી લ્યો, કીર્તન કરી લ્યો, એમાં જરાય વાંધો નથી, કોઈ વિરોધ નથી. પણ ભાગવતના મૂળ કથાના ભોગે કોઈ વસ્તુ ન થવી જોઈએ. અને વક્તાએ પણ ખૂબ મહેનત કરવી જોઈએ સમાજને નવું આપવા માટે. ઘીસીપીટી વાતો હવે ન ચાલે. ઘીસીપીટી વાતો લોકોને નહીં કીધા કરવાની. લોકો બદલાઈ ગયા પણ ભાગવતજી તો એ જ છે. જેવી રીતે ડોંગરી બાબા કહેતા કે હું મારા ઠાકોરજીને કથા સંભળાવું છું, આ ભાવ સાથે જયારે વક્તા કરશે, કથા કરશે ને, તો એને સફળતા પણ મળશે, ભગવાન પણ ખૂબ રાજી થશે. અને એને કઈ કથા ઇન શોર્ટ એને કઈ કથા શોધવા નહીં જવું પડે. એને સમાજ ટોપ ઉપર બેસાડી દેશે. પણ આ જવાબદારી વક્તાની છે કે આ બધું જવાબદારી પૂર્વક થવું જોઈએ, પૂરી નિષ્ઠાથી, પૂરી શ્રદ્ધાથી થવું જોઈએ કે લોકોનો રસ જળવાય રહે. નવી પેઢીને 4 કલાક સુધી બેસાડવા છે, ભલે એને ગમતી વાતો. ધર્મ અને સાયન્સ એ બંને જુદા નથી. એની વાતો, થોડી સાહિત્યની વાતો આ લઈ લઈને વક્તા કથા કરે તો નવી પેઢી પણ સાંભળશે. અને એ સાંભળતા એને તમે ભાગવતજીનું જ્ઞાન આપી દેશો. એક્ઝામ્પલના તौर ઉપર કહું તો નાનું બાળક દવા ન ગળતો હોય તો માં એને લાલચ આપે, લે બેટા હું તને પેંડો આપું. એ પેંડાની લાલચે બાળક મોઢું ખોલે ને માં પેલા દવા આપે ને પછી પેંડો આપે. એમ અમારે કથામાં દ્રષ્ટાંત હસવા માટે આપવા પડે, વચ્ચે થોડું એકાદું કીર્તન થી નચાવવા પડે. પણ આ જેમ બાળકને લાલચ આપી એમ અમે સમાજને લાલચ આપીએ છીએ કે એ બાને લોકો આવે અને કથા બેસે, પણ અસર તો એને એટલે જ્ઞાનની કડવી ગોળી જ કરે. આ ભાવ છે. ભગવતાચાર્ય દિનેશભાઈ પંડ્યા, આપે ધર્મયાત્રા યુટ્યુબ ચેનલને સુંદર માહિતી આપી. એક કથાકાર, એક ભાગવત કથાકાર શું કરી શકે અને સાથે સાથે એક મા શું કરી શકે, આ અદ્ભુત જાણકારી, પ્રેરણાદાયી જાણકારી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ મને ગમ્યું. આ વિચારો લોકો સુધી પહોંચે એનો રાજીપો. અને સાથે આમ તો કદાચ ઉંમરમાં મારાથી મોટા તમે હશો, પણ ભાગવતના વક્તા તરીકે મારી શુભેચ્છા, મારા આશીર્વાદ. ભગવાન હંમેશા તમારું આરોગ્ય સારું રાખે અને આવા ધર્મના કાર્યો કરતા રહો, જેથી કરી આપણા સનાતન ધર્મને ખૂબ વેગ મળે, લોકો સુધી સંદેશ પહોંચે અને નવી પેઢી ધર્મ તરફ વળે. મારી શુભેચ્છા તમારી ધર્મયાત્રા ચેનલ સાથે. ખૂબ ખૂબ શુભેચ્છા જયેશભાઈ અને ભાઈ જીતેન્દ્રભાઈ પિત્રોડા. થેન્ક યુ વેરી મચ. આપ આવ્યા, મને ખૂબ ગમ્યું.